ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 26 શનિવાર. અલગજી કહે છે કે નિરંજન, પતિવ્રતા સ્ત્રી તેના 42 કુળને સ્વર્ગે લઈ જાય છે. આવી પતિવ્રતાના સ્પર્શથી ભૂમિ પણ પવિત્ર બની જાય છે. ધરા પણ આવી સતીનો સ્પર્શ થવા માટે થનગનતી હોય છે. સૂર્યચંદ્રના કિરણો પણ આવી સતીને સ્પર્શ કરવા સતત વિચરણ કરતા હોય છે. સતીના યોગથી જ પુણ્યવાન પુરુષ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. કેટલાયો પૂર્વજન્મનું પુણ્યબળ હોય તો આવી પુણ્ય સતીનો સહવાસ થાય છે. સતી વિના જે નર ધર્મકર્મ કરે છે તે વ્યર્થ જાય છે. માટે જ યજ્ઞકર્મના શુભ કર્મે ગૃહસ્થીઓએ સપત્ની ધર્મકર્મ માટે પોતાની સહધર્મચારિણીને ધર્મપુરુષના જમણા હાથે પ્રથમ સ્થાને બેસાડે છે. યજ્ઞકર્મના આરંભે યજ્ઞની પ્રથમ અગ્નિસ્થાપન વિધિ સતીના હાથે યજ્ઞકુંડના અગ્નિખૂણે પ્રગટાવે સ્થાપિત કરે છે. યતિ જટાળા જોગીએ સદ્વા સ્ત્રીધર્મ નિરૂપણ સમજાવ્યા પછી તેને વિધવા સ્ત્રીધર્મ પણ સમજાવે છે. પતિવ્રતા સામીપ્યે કંથ મરે તો શું કરવું? આવી સતી ગર્ભિણી હોય અથવા તો ધાવણું બાળક હોય તો તેણે શું કરવું? વેધવ્યાચારના નીતિ નિયમો વિધવાએ કેવી રીતે પાળવા જોઈએ તે બધા જ શાસ્ત્રોક્ત કર્મ વિધાનથી અતિ ગૂઢમાં ગૂઢ આત્મબોધને ખૂબ જ સરળતાથી સમજાવ્યો. સતી સાવિત્રી જટાળા જોગી પાસેથી જીવનક્રમનું સત્ય દર્શન પામી પતિ સંગે તેણે પણ સતી થવાના માર્ગે જવાનો નિર્ણય લીધો. સતીએ એ યતિને કહ્યું કે આ ઘોર કલીમાં પુણ્યના પતનથી હું ડરું છું, એટલે વૈધવ્ય મને માન્ય નથી. પતિ સાથેના સહગમનથી અનંત પુણ્ય જ મને ગમશે, તેથી પતિ સાથે અગ્નિ પ્રવેશ કરીશ. એમ કહીને સતીએ યતિના ચરણોમાં વંદન કરી સહગમનની આજ્ઞા માંગી. તાપસીએ તેને પ્રેમથી ઉઠાડી તેના મસ્તકે અભય કર મૂકી કહ્યું, તારા પતિનું જે સ્થાન છે તે તારું સ્થાન છે. એ સમજીને તું સુખેથી સહગમન કરજે. તું શ્રદ્ધાભાવથી આટલે દૂરથી તારા પતિના આરોગ્યાર્થે અહીં આવી છે તો તું ગુરુ દર્શને જા. જે લલાટે લખ્યું છે તે જ થાય છે. આ બધું ઈશ્વર કલ્પિત નાટક છે. બ્રહ્મલિખિત જે ભાવિ નિર્માણ એણે સર્જ્યું છે તે કોઈનાથી અટકતું નથી. માટે શોકત્યજી નિર્મોહિત થઈ જા. રાજા હરિશ્ચંદ્ર, રાજા રાવણ, ભીષ્મ પિતામહ, રાજા પરીક્ષિત જેવા અનેક અનંત અવતારો, દેવો, દાનવો બધા જ કાળને જ અધીન હોય છે. હા, કાળને એક સમર્થ ગુરુ જ જીતી શકે છે. ગુરુ આગળ કાળનું કંઈ ચાલતું નથી. એ સદગુરુ ભક્તિભાવને જોઈને રીઝી જાય છે. હે સુદેહા, હે સુંદરી, તું પહેલાં ગુરુ દર્શન કરી પછી સંગમ સ્થાને જઈ પછી તું પ્રત્યુગમન કરી સુખેથી તું પાવન થા. એમ કહી એ જોગીએ શબ મસ્તકે ભસ્મ ચોળી 4 રુદ્રાક્ષ આપતા તેણે સતીને કહ્યું, લે 4 રુદ્રાક્ષ, 2 તેના કાને અને 2 તેના કંઠે બાંધીને તું સુખેથી સહગમન કરજે અને ત્યાં રુદ્ર સૂક્તથી શ્રી ગુરુપદના અભિષેકવાળું જલ લઈ
તારાપતિના શબ પર સર્વાંગે પ્રોક્ષીને તથા વિપ્રોને બહુ દાન દક્ષિણા આપીને સુખેથી સહગમન કરજે. આમ કહીને જ્યાંથી પેલો તપસ્વી આવ્યો હતો ત્યાં વેગથી પાછો ફર્યો. સતી સાવિત્રીએ એ તપસીજીના કહેવા પ્રમાણે વિપ્રોને બોલાવ્યા. તેમના કહેવા પ્રમાણે ઓપાસનાગ્નિ સિદ્ધ કરાવી, પ્રાયશ્ચિત્તાદિક બધી જ સંસ્કાર વિધિ કરાવી, સ્નાન કરાવી, અખંડ સૌભાગ્યવતીના બધા જ શણગાર સજીને શબની અંતિમ તમામ વિધિ કરીને બધાને વંદન કર્યા. કેટલાકે તો આવી સતીના દર્શનથી પાવન થવાના પોતાની જાતને ધન્યતા અનુભવવા લાગ્યા. કેટલાક તેના જુવાની કાળમાં પણ સહગમનના વિચારને બિરદાવવા લાગ્યા. કેટલાક તો તેનો પોતાના ગૃહે પાછી જવાની વાતો કરતા. કેટલાક તો અશ્વમેઘ ફળ પ્રાપ્તિની યાચનાથી જય જયકારની ગર્જના કરવા લાગ્યા. આમ લોકોની આનંદ ઉર્મિની વાતો સાંભળતી નદી તટે પહોંચી. અગ્નિકુંડ સમીપે એકાંતે પતિનું શબ મૂક્યું. આજ દિવાળીમાં હારે આવ્યું તેડું તેમ, દો આજ્ઞા મા બાપ હે જાવું પતિ સહ એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 86 દોહરો 107. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.